તો વાવ, વાયનાડ, ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીની બેઠકો, મહારાષ્ટ્રની બેઠકો, ઝારખંડની બેઠકો, આ બધાના પરિણામો સતત અમે આપને સ્પષ્ટ જે થઈ રહ્યા છે તે બતાવી રહ્યા છે અને બદલતા આંકડાઓ પણ આપણી સ્ક્રીન પર છે. તેને જ વધુ સમજવાનો સતત પ્રયત્ન પણ કરી રહ્યા છે. કિંજલ વિશ્વભર પોલિટિકલ એડિટર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ક્યાંના આંકડાઓ ચોંકાવશે અને ક્યાં જે પ્રકારનું ધારેલું છે એવું જ કંઈક રિઝલ્ટ હોઈ શકે? દેખો વિધિ, જે પ્રકારના એક્ઝિટ પોલના પરિણામો 2 વખતના રહ્યા છે ને એના કરતાં જન્મત અલગ રહ્યું છે. હરિયાણા પછી તો લોકોએ વિચારવાનું છોડી દીધું છે. અનેક જગ્યાએ તો એક્ઝિટ પોલ ઉપર હવે માનવાનું પણ છોડી દેવામાં આવ્યું છે. જે હરિયાણામાં એક્ઝિટ પોલ ઉપર કોંગ્રેસે ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, એ જ કોંગ્રેસે મહારાષ્ટ્રના એક્ઝિટ પોલમાંથી દૂર રહેવાની વાત કરી છે. એટલે આ વખતે એ ચોક્કસ છે કે જનમત કોની તરફ રહેશે એ આ વખતે જ્યાં સુધી પરિણામો સ્પષ્ટ ના થાય એ કહેવું અઘરું છે. મહારાષ્ટ્રમાં તમામની નજર એટલે છે કેમ કે જ્યારે હરિયાણાની ચૂંટણીઓ હતી, પરિણામ હતા, ત્યારના જે સમીકરણ હતા, પરિણામ આવ્યા બાદના સમીકરણ અને મહારાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો જે અસલી નકલીની વાત છે એની સાથે જે ઉત્તર પ્રદેશથી જે બટેંગે તો કટેંગે વાળી આખો જે મુદ્દો હતો એ ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી પણ આવ્યો અને મહારાષ્ટ્રથી વાવની ચૂંટણી સુધી પણ જોવા મળ્યો. વાવમાં ભલે અત્યારે ભાજપ એવું કહેતી હોય કે એ જીતશે, ગેનીબેન કહેતા હોય કે એ જીતશે, પરંતુ ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે, માવજીભાઈએ પોતાની હાર સ્વીકારી લીધી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. કેમ કે જાતે જ એમણે એક સંમેલનમાં એવું કીધું હતું કે મારા સમાજના લોકોએ મારી જોડે દગો કર્યો છે. એટલે કે જે સેકન્ડમાં હતા, જે બની શકે કે બીજા નંબરે માવજીભાઈ હતા, એ ક્યાંક ને ક્યાંક છેલ્લી ઘડીએ તેમણે હાર સ્વીકારી લીધી ચૂંટણીના જે કહી શકાય મતદાન થયું એના પછી. પરંતુ ભાજપ અને કોંગ્રેસ ગઈકાલ સુધી જે એમનું ઇન્ટરનલ આખી સિસ્ટમ હોય છે ત્યાં કેટલા વોટથી જીતી શકે ને કેટલા વોટથી હારી શકે, કયામાં કેટલા વોટ મળશે તેની ગણતરી કરી રહ્યા હતા. વાવમાં મારું ચોક્કસ માનવું છે કે જે પણ સરસાઈ હશે, માર્જિન 5000થી ઉપર હોય એવું અત્યારના પરિસ્થિતિમાં લાગતું નથી. મહારાષ્ટ્રની અંદર શિવસેનાની એક ચોક્કસ લડાઈ છે કેમ કે હવે શિવસેનાના પણ 2 ફાટા થયા છે. એટલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના સાથે જશે મહારાષ્ટ્રના લોકો કે પછી બીજી શિવસેના સાથે જશે, એ આખો વિષય છે. અજીત પવાર એક પોતાની જાતમાં એક આખો કહી શકાય કે ફેક્ટર ત્યાં રહેલા હતા. મહારાષ્ટ્રની અંદર મહાયુતિ, મહાવિકાસ અઘાડીની વાત કરવામાં, મહાયુતિ અને મહાવિકાસ અઘાડીની વચ્ચે કાંટેકી ટક્કર છે. એટલે હજુ શરૂઆત થઈ છે. ઝારખંડના પરિણામો તો ચોક્કસ રસપ્રદ હશે જ, પરંતુ સૌથી વધારે રસપ્રદ પરિણામો મહારાષ્ટ્રના છે. કેમ કે મહારાષ્ટ્રને કહી શકાય કે એક આર્થિક રીતે પણ જોવામાં આવતું હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ટર્મ્સને લઈને હંમેશા વાત થતી હોય છે. આ ચૂંટણીમાં જુઓ તો કોંગ્રેસ હોય તેણે ખૂબ જ નિશાનો સાધ્યો હતો. ગુજરાતમાંથી જે રીતે વ્યવસાય મહારાષ્ટ્રમાં આવતો હોય છે, તો મહારાષ્ટ્રમાં હાઈએસ્ટ ગુજરાતીઓને વ્યવસાય મળતો હોય છે. તો અનેક જે વિષયો હતા એ મહારાષ્ટ્રમાં હતા. તો તમામની વચ્ચે ભાજપ ફ્રન્ટ ફૂટ પર આગળ આવે છે કે નહીં, કોંગ્રેસ કોઈ કમાલ કરી જાય છે કે નહીં, અને શિવસેનાનો કયો ફેક્ટર રહેશે એ સૌથી મહત્વપૂર્ણ આ વખતે જોવા મળશે. જે બીજી એક બાબત એ પણ છે કે જે પ્રકારે વાવમાં ચર્ચા થઈ રહી છે કે પાતળી સરસાઈ હશે, મહારાષ્ટ્રમાં પણ એવી જ ચર્ચા થઈ રહી છે કે ફાઇટ તો કટ ટુ કટ હશે અને બની શકે કે જે અપક્ષ છે એનો રોલ એટલો મેજર સાબિત થાય કે એ જ સત્તા બનાવવા કે બગાડવામાં રોલ નિભાવી શકે. દેખો, અપક્ષનો રોલ મહારાષ્ટ્રમાં ખૂબ મેજર હશે એવું હું નથી માનતી. કેમ કે મહારાષ્ટ્રની અંદર જે રીતે બીજેપી હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, શિવસેના હોય એ લડી રહ્યા છે. અને મહારાષ્ટ્રના લોકોની જો વિધિ આપણે વાત કરીએ ને તો એક આખું એક સેન્ટિમેન્ટલ એ લોકો બહુ જ વિચારતા હોય છે. જે સ્પિરિચ્યુઆલિટી આપણને નોર્થના બેલ્ટમાં જોવા મળતી હોય છે, તો મહારાષ્ટ્રીયન વાળો એક આખો મુદ્દો હોય છે, ખૂબ જ મહત્વનો હોય છે. અહીંયા જોવાનું રસપ્રદ એ છે કે જે યોજનાઓ ચૂંટણી પહેલાં, જેમ કે લાડલી બહેના યોજના હતી, જેણે મધ્યપ્રદેશની અંદર ખૂબ ફાયદો કરાયો હતો, જે પ્રકારની પરિસ્થિતિ હતી તેને જોઈને ભાજપની જે આખી યોજનાઓ હતી, જે એમણે જે કહી શકાય કે ભાઈઓ માટેની જે યોજના લાગુ કરી, ઇન્ટિરિયર એરિયાની અંદર જે હંમેશા વડાપ્રધાન વાત કરતા હતા કે યોજનાઓ છે તે પહોંચવી જોઈએ, તો આ બધી યોજનાઓનો કેટલો ઇફેક્ટ થયો છે. તેની સાથે જે કેન્ડિડેટ્સ છે, અનેક વિધાનસભાઓ એવી છે કે જ્યાં પાર્ટીથી કદાચ પ્રોબ્લેમ નથી લોકોને, પણ એ ચહેરાથી પ્રોબ્લેમ છે. એ નારાજગી કઈ રીતે લોકો દૂર કરી શક્યા છે, શરદ પવારનો મેજિક કેટલો ચાલ્યો છે, કોંગ્રેસ કેવી રીતે ત્યાં જે, કેમ કે જે પ્રકારે હરિયાણામાં આપણે જોયું હતું કે કોંગ્રેસે ધુરંધાર પ્રચાર કર્યો હતો. છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ છે એ પ્રચારમાં રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રની અંદર એ વસ્તુનું લેકિંગ હતું. તો ત્યાં મહારાષ્ટ્રમાં સીધી લડાઈ જે અત્યારે જોવા મળી રહી છે એ બીજેપી વર્સિસ શિવસેનાની ચોક્કસ જોવા મળી રહી છે. તો આ લડાઈમાં કોણ જીતે છે, કોણ હારે છે, મને એવું લાગે છે વિધિ કે 1 કલાક જ ફક્ત રાહ જોવી પડશે. 1 કલાક પછી જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ શકે છે.
બિલકુલ. અને આંકડાઓ જે છે ને ઉપરની ટેલીમાં એ પણ થોડા ઘણા અત્યારે સ્ટેબલ તો બતાવી રહ્યા છે, એક બે ઉપર નીચે ચોક્કસપણે થઈ રહ્યા છે. પણ મહારાષ્ટ્રમાં એક બીજી બાબત એ પણ છે કિંજલ કે કોણ કઈ પાર્ટીમાં અને કયું કોનું ચિહ્ન, લોકોમાં એટલી અસમંજસની સ્થિતિ રહી. ભલે લોકસભાની ચૂંટણી ગઈ પણ એ તો થયું કે ઘડિયાળ કોની, મશાલ કોનું, આ બધું તો ચાલ્યું છે. દેખો ચોક્કસ મેં તમને પહેલાં કીધું ને કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે તમામ લોકો વડાપ્રધાન કોણ હશે અથવા તો દેશ કોણ ચલાવશે એ જોઈ અને વોટ આપતા હોય છે. અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે તો રાજ્યનો મુખિયા કોણ બનશે અથવા તો કોના હાથમાં કમાન સોંપાય. આ વખતે આપ બી જુઓ, જો ભાજપની વાતો સતત એટલે કરતી હોઉં છું કેમ કે એ રિપોર્ટિંગ પણ મેં સતત કરેલું છે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મેં સતત જોયેલા છે. તો ભાજપે પણ જ્યાં અજીત પવારને પણ સાથે રાખ્યા હતા, ભાજપે દેવેન્દ્ર ફડણવીસને પણ જોડે રાખ્યા હતા. ભાજપે એવા કોઈ નેતા નહોતા કે જેમને એક મંચ પર નહોતા રાખ્યા. જેમ વડાપ્રધાનનો ચહેરા તરીકે સ્પષ્ટતા હતી કે લોકસભાની ચૂંટણીમાં કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે આ ચૂંટણી જીતશે તો, પરંતુ એવી કોઈ જ પ્રકારની સ્પષ્ટતા મહારાષ્ટ્રની ચૂંટણીમાં કે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં જો ભાજપ જીતે છે અથવા તો એનડીએનું ગઠબંધન બને છે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની એ મુદ્દો હંમેશા ભાજપે આ વખતે થોડોક દૂર રાખ્યો છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સેફ ગેમ અથવા સેફ ઝોન છે એનો પ્રયાસ ભાજપે કર્યો છે. બિલકુલ. અને જોવાનું એ જ રહેશે કે આખરે આ સેફ ની જે આખી વાત છે તેની વચ્ચે આંકડાઓ કઈ પાર્ટી માટે સેફ સાબિત થાય છે, પૂર્ણ બહુમત આખરે કોને મળે છે, બદલતા આંકડાઓ પર સતત નજર રહેશે. એક નાનકડા વિરામ માટે રોકાય છે. ક્યાંય ન જતા, જોતા રહો TV9. તો કોની સત્તા અને કોનો પરચમ લહેરાશે, કઈ પાર્ટી કે જે કિંગ બનશે, કોણ બનશે કિંગ મેકર, કોનો દમખમ ચાલ્યું છે, આ તમામ બાબતોનું હવે થોડાક જ સમયની અંદર લગભગ 12 વાગ્યા સુધીમાં ઓવરઓલ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પણ અત્યારે જે શરૂઆતી વલણ, જે રૂઝાન સામે આવી રહ્યા છે તે સતત અમે આપને સ્ક્રીન ઉપર એ આંકડા પણ અપડેટ કરી રહ્યા છે, ફ્લેશ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મહારાષ્ટ્રની જ્યારે વાત કરીએ, મહારાષ્ટ્રમાં જ્યાં 288 બેઠક અને 272નો જે આંકડો છે તે સામે આવ્યો છે, તેમાં એનડીએ અત્યારે હાલ તો લીડ કરતી દેખાઈ રહી છે 137 સીટ સાથે. તે શરૂઆતી વલણમાં નંબર 1 પર છે. ત્યારબાદ મહાવિકાસ અઘાડી એટલે કે ઇન્ડિયા અલાયન્સ અને જે 125 સીટ સાથે બીજા ક્રમાંકે, અપક્ષને અધરને 10 બેઠકો જઈ રહી છે. મહારાષ્ટ્રનો જે મુકાબલો છે તે ખરેખર રોમાંચિત ભરેલો છે. ત્યારે કેટલાક સવાલો જે છે તેનો પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. અને જે પેનલ મારી સાથે જોડાયા છે, પાર્થિવરાજભાઈ કોંગ્રેસના નેતા છે, આપનું સ્વાગત છે TV9 પર. મારા સહયોગી કિંજલ મિશ્રા તો સતત જોડાયેલા છે અને યજ્ઞેશભાઈ દવે પણ જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા. પાર્થિવભાઈ, પહેલાં તો મહારાષ્ટ્રની આપણે શરૂઆત, જ્યારે આપણે ઓપનિંગમાં એ વાત કરી, આપની પહેલાં તો ઓપનિંગ કમેન્ટ, આપને શું લાગી રહ્યું છે? સ્પષ્ટપણે જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 1.5-2 વર્ષથી મહારાષ્ટ્રમાં હતી, જે પ્રકારનો આક્રોશ મહારાષ્ટ્રના મરાઠા સ્વાભિમાનને લઈને હતો, સ્પષ્ટપણે એવું લાગે કે જે આપણે જેને કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું અને એનું પ્રતિબિંબ તમને વિધાનસભાના ચૂંટણીના પરિણામમાં પણ આવનારા સમયમાં જોવા મળશે કે મહાવિકાસ અઘાડી ચોક્કસપણે જીતવાની છે. આ એટલા માટે કહેવું પડે કે જે પ્રકારે બીજેપીએ સરકાર ચોરી કરીને બનાવી એનો ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ, અને જે ભસ્માસુરની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીએ કરી કે ભસ્માસુર જેના માથે હાથ મૂકે એ ભસ્મ થઈ જાય, એમ એને પોતાની સહયોગી પાર્ટીઓને જે ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો બીજી પાર્ટીઓને તોડવાનો પ્રયત્ન કર્યો, અને શામ દામ દંડભેદ, એટલે ટૂંકમાં નૈતિકતાને નેવે મૂકીને જે પ્રકારનું રાજકારણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું, એનાથી મને એવું લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રના લોકો નારાજ હતા. જ્યાં પણ ત્યાં મિત્રો જોડે વાત થતી ત્યારે બધા એક જ સૂરમાં કહેતા, પોલિટિકલ હોય કે એ પોલિટિકલ હોય, કે આ પ્રકારનું પોલિટિક્સ એ મહારાષ્ટ્ર માટે યોગ્ય નથી અને એ લોકો સ્વીકારતા નહોતા. એટલે અત્યારે ભલે શરૂઆતના રૂઝાનો કદાચ મહાયુતિના સંદર્ભે તમને વધારે દેખાતા હોય કે વધારે સીટોનો ફરક નથી, પણ ચોક્કસપણે જેવો સમય આગળ વધશે એવો તમને જોવા મળશે કે જે મરાઠા સ્વાભિમાનનો જે મુદ્દો છે એ તમને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામમાં ઇફેક્ટિવ રીતે જોવા મળશે. મને લાગે છે આનો જવાબ યજ્ઞેશભાઈ બહુ સારી રીતે આપી શકશે, કારણ કે જુઓ એવું કહી રહ્યા છે કે ચોરી કરી. કઈ રીતે? કારણ કે તમે તમારા સાથી પક્ષને તો તમે ના સાચવી શક્યા અને તેઓ સામા પક્ષે જતા રહ્યા. વિચારધારા સખત અલગ, આઈડિયોલોજી બંનેની અલગ. શિવસેના યુબીટીની વાત ચાલી રહી છે, કોંગ્રેસ પક્ષની વાત ચાલી રહી છે. ભલે સિંગલ તમે સૌથી વધારે સીટ સાથે હતા, તેમ છતાં પણ સિંગલ લાર્જેસ્ટ એ 2 નંબરની વાત છે. પણ મેં અગાઉ પણ કહ્યું, કોંગ્રેસના પ્રવક્તા હાજર પણ નહોતા, કે
કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેને સંયુક્ત બહુમતી મળેલી હતી અને બંનેને સંયુક્ત બહુમત એટલે જ્યાં શિવસેનાના ઉમેદવાર જીત્યા હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહોતા, એટલે ભારતીય જનતા પાર્ટીના મત પણ શિવસેનાને મળ્યા જ અને ક્યાંક ને ક્યાંક શિવસેનાના મત પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. એટલે બંનેને સંયુક્ત બહુમતી મળી. એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદના સિદ્ધાંતો હતા, શિવસેનાના બાળાસાહેબ ઠાકરેના રાષ્ટ્રવાદના સિદ્ધાંતો હતા, પરંતુ એ સિદ્ધાંતોને શિવસેનાએ એટલે ઉદ્ધવ ઠાકરેએ ક્યાંક ને ક્યાંક છોડ્યા અને પ્રજાને જે જનમત હતો એ જનમતની વિરુદ્ધમાં જઈ, બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની વિરુદ્ધમાં જઈ માત્ર ને માત્ર સત્તાની લાલચમાં આવી અને કોંગ્રેસ જોડે સમાધાન કર્યું કે જે કોંગ્રેસને બાળાસાહેબ ઠાકરેથી એટલે 2 પેઢીથી તેઓ સતત જેને કહેવાય કે શાબ્દિક પ્રહારો કરતા આવ્યા છે એવી કોંગ્રેસ સાથે એ લોકો બેઠા. એને પ્રજાનું સ્વાભિમાન ન કહી શકાય, કારણ કે એ જો સ્વાભિમાનની વાત કરતી હોય મરાઠા સ્વાભિમાન, તો આ મરાઠા સ્વાભિમાન છે કે મરાઠાએ જેને મત આપ્યો હતો એની જ વિરુદ્ધમાં જઈ અને મરાઠાઓને તમે જે કોંગ્રેસને ગાળો દઈ અને મરાઠાઓ સાથે તમે બેઠા, મરાઠાઓના મત મેળવ્યા છે એ જ મરાઠાઓને તમે સ્વાભિમાનને ઠેસ પહોંચાડી અને કોંગ્રેસ સાથે બેસો છો, એને કહી શકાય. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હતી એ વિચારધારા સાથે જોડાયેલા અસલ શિવસેનાના જે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે જોડાયેલા હતા એ જ લોકો ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. આમાં કોઈ ચોરી કરેલી સરકાર નહોતી, અમારો જનમત હતો અને એ જ જનમતના આધારે અમે સરકાર બનાવી છે, એમાં કંઈ ખોટું નથી. અને ભારતીય જનતા પાર્ટી, હું તો એ વાત કરી રહ્યા છું, હું હજી પણ આગળ વાત કરું છું કે મરાઠી ભાષાને આજે સાંસ્કૃતિક ભાષા તરીકેનું સન્માન આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે, આદરણીય નરેન્દ્રભાઈએ આપ્યું છે. એટલે સ્વાભિમાનની જો વાત કરતા હોય તો જો શિવાજીના સ્વાભિમાનની વાત હોય કે મરાઠીના સ્વાભિમાનની વાત હોય તો જેટલું ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે એટલું બીજા કોઈએ ક્યારેય કોંગ્રેસની ત્યાં ઇવન એનસીપીના શરદ પવારનું પણ શાસન રહ્યું છે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમને આ સન્માન આપી શક્યા નહોતા. તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મરાઠા સન્માનને સાચવ્યું છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની સાથે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા એ સાચવી છે, એને જોતાં હું એ કહું છું કે હજી તો સમય છે, બપોર સુધી રાહ જોવાની છે. ક્યાં 1 વાગ્યા સુધીમાં બધું ક્લિયર થઈ જશે અને પ્રજાનો જનમત કોની તરફે જાય છે, આમાં સ્વાભિમાનની વાત કેવી છે અને શું છે એ 2 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. કે ભૂતકાળ હવે ફરી સામે આવશે કે પછી ખરેખર કોઈ પરિવર્તન થવાનું છે, કયા સંદર્ભે આપણે આ વાત કરી રહ્યા છે તેની પણ વિસ્તારથી ચર્ચા આગળ વધારીશું. સમય છે એક શોર્ટ બ્રેકનો. તો સવાલ છે કોની સત્તા, અને આ સવાલ મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત તમામ જ્યાં ચૂંટણી અત્યારે થઈ રહી છે બધા માટે છે, પરંતુ ઝારખંડની જ્યાં સુધી સ્પેસિફિક વાત કરવા જઈએ તો ઝારખંડની કુલ 81 બેઠકો કે જ્યાં 8 વાગ્યાથી જે પરિણામો આવવાની શરૂઆત થઈ છે તેમાં 77 બેઠકો પર અત્યારે શરૂઆતી રૂઝાન આવવાના સ્પષ્ટ થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્લસ 38 પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ પ્લસ પણ 38 પર, એટલે ફાઇટ તો ટફ અહીંયા પણ દેખાઈ રહી છે. બિલકુલ 81 સીટ ઝારખંડની, અને ઝારખંડ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેટ મનાય છે, કારણ કે જે પ્રકારનો પ્રચાર ત્યાં થયો છે, કેન્દ્રની ટીમ ત્યાં પહોંચી હતી અને જેએમએમની જે સરકાર છે તેને કઈ રીતે આડે હાથ લીધી હતી અને જે પણ કેન્દ્રની યોજના છે તે નથી પહોંચતી, લોકોને લાભ નથી મળતો, આ પ્રકારના પણ આક્ષેપો, આરોપો રાજનીતિમાં જોયા હતા, પ્રચારમાં જોયા હતા. અને માટે જ જે એક્ઝિટ પોલ છે તે જેએમએમ પ્લસ અત્યારે દેખાઈ રહી છે કે કોંગ્રેસ તરફ જાય છે, પણ જે શરૂઆતી વલણ છે તેમાં બીજેપી ફાઇટ આપતી પણ નજરે પડી રહી છે. બિલકુલ, અને સાથે સાથે ઘણા એવા મુદ્દાઓ હતા કે જે ચર્ચામાં રહ્યા, પછી જેમ લાડલીબેન જેવો ત્યાંનું આખો મુદ્દો હોય કે પછી એન્ટી ઇન્કમ્બન્સીની વાત હોય, આ તમામની વચ્ચે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી છે. ઝારખંડની સ્પેસિફિક જો કિંજલ વાત કરી લે તો ઝારખંડમાં શું સ્થિતિ બનતી જોવા મળી રહી છે, કારણ કે જો ત્યાં પણ ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, એન્ટી ઇન્કમ્બન્સીનો મુદ્દો હોય, યોજનાઓ નથી પહોંચતી, આ બધા મુદ્દાઓ ચર્ચામાં તો ખૂબ રહ્યા, બંને પક્ષોએ પ્રચાર પણ ધુવાધાર થયો. देखो आ બધા જ મુદ્દા કરતાં મહત્વનું જે છે કે જે નક્સલાઇઝ એક્ટિવિટીઝ ત્યાં જે થતી હતી, જે પ્રકારે જે ટ્રાઇબ બેલ્ટ હતો ત્યાં જે એક ગેરકાયદેસર મૂવમેન્ટ થતી હતી, તેની સામે જે આદિવાસીઓ છે એમનું જે આખું કન્વર્ઝેશન થતું હતું, તો આ જે તમામ મુદ્દાઓ હતા, કેમ કે ઝારખંડ એ જે તે સમયે મધ્યપ્રદેશ સાથે જોડાયેલું રાજ્ય, મધ્યપ્રદેશ સાથે જોડાયેલું હતું, ત્યારબાદ ઝારખંડ અલગ થયું, તો સ્વાભાવિક છે કે ઝારખંડનો જે સૌથી વધારે આખા જે કહી શકાય કે જન્મ છે, માફ કરશો, બિહાર સાથે જોડાયેલું
હતું અને અલગ થયું છે, પરંતુ એ ટ્રાઇબ બેલ્ટ છે, આખો મહદઅંશે ટ્રાઇબ બેલ્ટ છે. તો ત્યાં જે ટ્રાઇબના જે આખા વિષયો છે, ટ્રાઇબની સમસ્યાઓ છે, તેની સાથે જ નારાજગી ત્યાં પણ બંને પક્ષે છે. કેમ કે જે વાત ભાજપ કરતું હોય કે કોંગ્રેસ કરતું હોય, પરંતુ જે યોજનાઓ છે તે એક જ્યાં સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધી નથી જ પહોંચતી, અને એ એક નારાજગી છે. પરંતુ આ નારાજગીને દૂર કયો પક્ષ કરી શક્યો છે, કઈ પાર્ટી કરી શકી છે, એ હવે ધીમે ધીમે પરિણામોમાં જોવા મળશે. ઓકે, મહારાષ્ટ્રની જ્યાં સુધી વાત કરીએ તો એક મેજિક નંબરની નજીક કોણ પહોંચી શકશે એ સવાલોની વચ્ચે અત્યારે જે બદલતા આંકડાઓ છે તે સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે. તમે જુઓ, કુલ 288 બેઠક જોઈએ 145 બેઠક સરકાર બનાવવા માટે, અને અત્યારે ઇન્ડિયા 141 બેઠક પર આગળ ચાલી રહી છે. એટલે કે મહાયુતિ, મહાવિકાસ અઘાડી 133 બેઠક પર આગળ છે. કોણ કેટલી બેઠકો દૂર છે પણ સમજી લો, 3 બેઠક દૂર છે મહાયુતિ અને 14 બેઠકો દૂર છે મહાવિકાસ અઘાડી. આ મેજિક નંબર 145 કે જેને આખરે અંકે કરવામાં કઈ પાર્ટીને સફળતા મળે છે તે જોવું ખૂબ રસપ્રદ છે. હવે આ મેજિક નંબર સુધી પહોંચવા માટેના જે મેજિક મુદ્દાઓ હતા તેની મારે વાત કરવી છે કિંજલ, કારણ કે જુઓ, એક હે તો સેફ હે, બટેંગે, કટેંગે, વોટ જિહાદ, કેટલા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, અને ક્યાંક તો એવું પણ લાગ્યું કે મહારાષ્ટ્રની તુલના ગુજરાત સાથે થઈ રહી હતી. ઉદ્યોગો, ઉદ્યોગપતિઓની વાત પણ સામે આવી. આ તમામની વચ્ચે મેજિક મુદ્દા કયા હશે? દેખો, મેજિક મુદ્દા અનેક રહ્યા, પરંતુ પહેલી વાર ચોંકાવનારી વાત જે થઈ એ આખો વિનોદ તાવડેવાળો જે પ્રકરણ થયો. યજ્ઞેશભાઈ પોતે ભાજપમાંથી છે, ક્યારે પણ આ પ્રકારે પાર્ટીની અંદર આ પ્રકારે થવું કે એક આક્ષેપ થવો, 5 કરોડ લઈને આવ્યા છે, એની સાથે જ ભાજપના જ લોકોએ આ પ્રકારની વાત કરી હતી, એ પ્રકારની વાત બહાર આવી, ઇલેક્શન કમિશનનું એ વખતે જાગવું. તો આ જે તમામ મુદ્દાઓ છે, અને જ્યાં સુધી વાત વિધિ મહારાષ્ટ્રની છે, તો મહારાષ્ટ્રની અંદર સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેની માટે મહત્વ હોય છે જીતવાનું, અને જીત માટેના સમીકરણો હોય છે તે ગોઠવાતા હોય છે. પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને અહીંયા જો મહાયુતિની આપ વાત કરો કે મહાવિકાસની વાત કરો, બંને જગ્યાએ વિચારધારાનું મિશ્રણ છે. કોઈ પણ એક જગ્યા એવી નથી કે જે આ જ વિચારધારાથી વળેલી છે. કેમ કે આપ જો મહાયુતિની વાત કરો તો મહાયુતિની અંદર મહાવિકાસ અઘાડીની આપણે પહેલાં વાત કરી લઈએ તો તેની અંદર ઉદ્ધવ ઠાકરે છે, સોનિયા ગાંધી છે, શરદ પવાર છે. હવે આ ત્રણેય પાર્ટીની જ વિચારધારા અલગ અલગ છે. એક વિચારધારા એવી છે કે જે એકદમ કટ્ટર હિન્દુવાદ સાથે વરેલી છે. આપ સોનિયા ગાંધી કે કોંગ્રેસની વાત કરો તો હંમેશા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે, અનેક મુદ્દા હોય છે. શરદ પવારની આપ વાત કરો તો એ શરદ પવારનું પોતાનું રાજકારણ છે. તો આ જો આપ એક આખું ગઢ જુઓ તો મહાવિકાસ અઘાડીનું આ આખું ગઢ છે. બીજી તરફ આપ મહાયુતિની વાત કરો તો મહાયુતિની અંદર દેવેન્દ્ર ફડણવીસ જે હાર્ડકોર બીજેપી છે, તેની સાથે એકનાથ શિંદેની સાથે ચંદ્રકાંત પાટીલ. તો આ આપ જોઈ શકો છો. અને સૌથી વધારે જે મહત્વનું હતું કે આ વખતની ચૂંટણીમાં એ ખબર પડશે કે લોકોની ગઈ વખતની નારાજગી હતી એ આ વખતે કઈ રીતે દૂર થઈ હતી. કેમ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ બહુ સ્પષ્ટ છે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી દ્રોહ હતો, ચૂંટણીના પરિણામ આવ્યા પછીનો દ્રોહ હતો. જે અજીત પવારની સામે ગઈ વખતની ચૂંટણીમાં ભાજપે દમખમથી વિરોધ કર્યો હતો, પ્રચાર કર્યો હતો, જેની સામે ઈડીના કેસ હતા. એ તમામ જે ઈડીના કેસ હતા, અજીત પવાર ભાજપમાં આવ્યા એટલે એ સાફ થઈ ગયા. શરદ પવારના જે આક્ષેપો હતા એ ત્યાં સુધી. કિંજલ, આ આંકડા જોઈ લઈએ પહેલા, અને આની ઉપર આપણે થોડી વાત કરી લઈએ, કારણ કે હવે તો મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટી પ્લસ એટલે કે મહાયુતિ માટે 3 બેઠક દૂર છે મેજિક નંબર, અને મહાવિકાસ અઘાડી માટે 14 નંબર દૂર છે. અત્યારે 145 બેઠકો જોઈએ, જો પૂર્ણ બહુમત આપણે જો જોવા, આમ તો 288 માંથી 145 બેઠકો જો કોઈ પક્ષ કે કોઈ યુતિ, કોઈ ગઠબંધન પાસે છે તો તેની સરકાર નિશ્ચિત થઈ જાય. 142 પર અત્યારે આગળ ચાલી રહી છે એનડીએ. મહાયુતિ એટલે કે 3 બેઠક દૂર છે, અને મહાવિકાસ અઘાડી 131 પર અત્યારે આગળ ચાલી રહી છે. તમે જુઓ, જે પ્રકારે કિંજલે પણ વાત કરી, કેટલાય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, કેટલી બધી બાબતો થઈ, કેટલી બધી રેલીઓ થઈ, શાખનો સવાલ તમામ પાર્ટીઓ માટે સર્જાયો. પરંતુ સવાલ એ છે કે આ મેજિક નંબર સુધી કોણ પહોંચી શકશે? પ્રશ્ન જે આપણે ચર્ચા કરી રહ્યા હતા એ જ હતો કે આમ તો આઈડિયોલોજીની વાતો થઈ રહી હોય, અને જ્યારે પણ કોઈ પણ પક્ષના નેતા કિંજલ પક્ષ છોડે અને બીજા પક્ષમાં જાય એટલે પહેલો અંતરાત્મા જાગે અને આઈડિયોલોજીની વાત આવી જાય. પણ અહીં તો આખી આઈડિયોલોજીની વચ્ચે એવી આખી ખીચડી થઈ કે જેમાં 3 પક્ષના ફાંટા પડી ગયા, અને એમાં મહારાષ્ટ્રની જનતા પણ અમુક અંશે ગૂંચવાઈ ગઈ હશે. બિલકુલ ગૂંચવાઈ ગઈ હોય. કેમ કે આપ જુઓ કે મહારાષ્ટ્રમાં જે જીત મળતી હતી એનું એક ફેક્ટર સૌથી મહત્વનું એ હતું કે બીજેપી
નું જે અલાયન્સ હતું શિવસેના સાથે હતું. હું આ ગયા ચૂંટણી પહેલાંની વાત કરું છું કે લગભગ આ બંને પાર્ટીઓની જે આઈડિયોલોજી હતી એ સેમ હતી, જે વિચારધારા હતી એ સેમ હતી. શિવસેના તો ખુલ્લીને હિન્દુ વિચારધારા પર વાત કરતું હતું. જ્યારે એના ફાંટા પડ્યા અને એ ફાંટાનું કારણ શું હતું? ભલે અત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની વાત કરે અને પરિણામો આવશે એટલે એ પોતાની વાતને વધારે મજબૂતીથી મૂકશે, પરંતુ વાત તો સત્તાની જ હતી. સીએમ કોણ બનશે, કયા પક્ષના સીએમ બનશે, જે અઢી વર્ષની ટર્મ હતી એ ભાજપને મંજૂર નહોતી. તો એ જ કારણ હતું કે પછી આ બધા જ વિવાદો થયા અને આ વખતની ચૂંટણી તો બિલકુલ કહી શકાય કે એક અસ્તિત્વનો સવાલ થઈ ચૂક્યો હતો. બાયહુક તમામ જે પાર્ટીઓ, કેમ કે શરદ પવારની આપ વાત કરો તો શરદ પવાર એ ખૂબ જ કહી શકાય કે પીડ પોલિટિશિયન છે. કઈ રીતે તેમણે મહારાષ્ટ્રની અંદર પોતાનો દબદબો છે તે જાળવો. અચાનક જ મહાયુતિ વર્સિસ મહાઆઘાડી નથી થયેલું, એટલે આની પાછળના એક ચોક્કસ કારણો છે. અને જે રીતના પરિણામો પણ અત્યારે નેક ટુ નેક અત્યારે જોવા મળી રહ્યા છે. 11 વાગ્યા સુધીમાં પિક્ચર સ્પષ્ટ થશે, પરંતુ હું ચોક્કસ એવું કહું છું કે જે ગત વખતની ચૂંટણી હતી એના પરિણામ બાદ લોકોના મનમાં જે પણ હશે એનો પડઘો ચોક્કસ આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે. બિલકુલ, અને પાર્થિવરાજભાઈ એ જ વાત છે, અને લોકો પણ એ જ ચર્ચા કરે છે કે રાજકીય પાર્ટીઓ અને કોઈ આઈડિયોલોજી, કોઈ સિદ્ધાંતનો જાણે છેદ ઉડાડી દીધો છે. કોઈ ફરક જ નથી પડતો કોણ કોની સાથે, કોણ કોની સામે. એ પછી બીજેપીમાં પણ આપણે જોયું છે, એટલે કે આ મહાયુતિમાં પણ જોયું છે અને એમવીએમાં પણ જોયું છે. આ કેટલા અંશે તમને લાગે છે કે એક હેલ્ધી ડેમોક્રેસી માટે, માત્ર સત્તાની સાથે તમામ પાર્ટી, એક હેલ્ધી ડેમોક્રેસી માટે શું આ યોગ્ય ખરી આપને? કારણ કે રિઝલ્ટ આવશે પછી ખબર પડશે કોણ કોની સાથે. જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિઓ સર્જાઈ, સવારના 4 વાગે રાજ્યપાલને બોલાઈ અને મુખ્યમંત્રીની શપથ લેવાતી હોય, ત્યારે ચોક્કસપણે મહારાષ્ટ્રના લોકોએ વિચારવું પડે કે નૈતિકતા નેવે મુકાઈ ગઈ છે. આવા અનેક મુદ્દાઓની વાત કરી. હમણાં જે પ્રકારે વાત કરી કે ભાઈ અમારા જ લોકો હતા અને અમે એમને લઈ લીધા અને ચોરીની સરકાર ન કહેવાય, પણ આવું અનેક જગ્યાએ બન્યું છે. એક જગ્યાએ બન્યું હોય તો ઠીક છે, તમે અકાલી દળ જોડે ભસ્માસુરની ભૂમિકા ભજવી, અકાલી દળને પતાવી દીધું. એ જ રીતે ઓરિસ્સામાં જાઓ તો બીજુ પટનાયકને પતાવી દીધા. અહીંયા શિવસેના જોડે આ વ્યવહાર કર્યો. એટલે એસા કોઈ સગા નહીં જિસકો ભાજપાને ઠગા નહીં. આવી પરિસ્થિતિ સમગ્ર દેશમાં જેની જોડે ગઠબંધન કર્યું એને પૂરા કર્યા છે. ઓકે, એટલે સ્પષ્ટપણે એક સહેજ અટકા માંગુ છું, આપને પૂરો સમય આપીશ બોલવાનો. હા વિધિ, આ સમાચાર જે અગત્યના આવી રહ્યા છે જરા દર્શકોને કહી દઈએ. મહારાષ્ટ્રમાં એનડીએ 152 બેઠકો પર આગળ ચાલી રહી છે. તમે જુઓ આ આંકડો જે છે એટલે મહત્વપૂર્ણ છે, કારણ કે 145ના મેજિક ફિગરને ક્રોસ કરી જાય છે. અત્યાર સુધીના વલણમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર એનડીએ 151-152 બેઠક પર આગળ હોવાના સમાચાર છે. વિકાસ અઘાડી 124 બેઠકો પર આગળ હોવાની માહિતી છે. અત્યાર સુધીના વલણમાં આ પ્રકારનું ચિત્ર સામે આવી રહ્યું છે. જો કે આ પરિણામ હજુ સ્પષ્ટ થતા સમય લાગશે, પરંતુ આ આંકડાઓ અત્યારના તો આ છે. બિલકુલ, અને 152 એનડી અત્યારે જે છે તે સરકાર બનાવતી આ શરૂઆતી જે વલણ છે, ટ્રેન્ડ છે, તેમાં દેખાઈ રહી છે. યજ્ઞેશભાઈ મૂછે તાવ આપી રહ્યા છે, મલકાઈ રહ્યા છે. યજ્ઞેશભાઈ, આમ તો 12 વાગ્યા સુધી આપણે સ્ટુડિયોમાં રાહ જોઈ કે કોણ કોને અભિનંદન આપશે, પણ અત્યારે તમારા માટે તો સારા સમાચાર છે. ચોક્કસ શરૂઆતના રુઝાન સારા છે, પરંતુ 12 વાગ્યા પછી જે પરિણામ આવશે એ પરિણામ ખરેખર મહારાષ્ટ્ર માટે અને આખા દેશ માટે એક આશ્ચર્યરૂપ પરિણામ હશે. કારણ કે વિક્રમજનક રીતે ભારતીય જનતા પાર્ટી આજે આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારા સાથે, રાષ્ટ્રવાદની વિચારધારા સાથે અને દેશના વિકાસની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની અંદર એના સાથી પક્ષો સાથે સરકાર બનાવશે, એ સ્પષ્ટ છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી એ કોઈપણ પક્ષ સાથે ક્યારેય પણ દગો નથી કર્યો. એના કારણે ભારતીય જનતા પાર્ટી સતત એવી સરકાર છે દેશની અંદર કે જે 3જી વખત ચૂંટાઈને આવી છે. નરેન્દ્રભાઈ એવા વડાપ્રધાન છે કે સતત 3જી વખત ચૂંટાઈને આવ્યા છે. કારણ કે જવાહરલાલ નહેરુ 3 વખત વડાપ્રધાન ચોક્કસ બન્યા, પરંતુ પ્રથમ વખત ચૂંટાયેલી સરકાર નહોતી. બાકીની 2 વખત ચૂંટાયા, પરંતુ 3 વખત સતત ચૂંટાઈને આવેલી સરકાર હોય. અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પર જ્યારે આક્ષેપો થયા કે સીટ ઘટી, આ ઘટી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અત્યારે જેટલી સીટો છે એટલી સીટો 3 ટર્મમાં કોંગ્રેસની ટોટલ સીટો નહોતી. ત્રણેય ટર્મની કોંગ્રેસની ટોટલ સીટો ભેગી કરો એટલી ભારતીય જનતા પાર્ટીની અત્યારે સીટો છે એના કરતાં તો ઓછી જ હતી. એટલે તમે 3 ટર્મમાં પણ એટલું નથી મેળવી શક્યા જનમત કે જેટલું ભારતીય જનતા પાર્ટી એક ટર્મમાં મેળવેલું છે. એટલે મહેરબાની કરી અને પ્રજાના જે જનમત છે એને તમે 100% તમે અવગણો એનો વાંધો નથી, પરંતુ પ્રજાના જનમતને અવગણવા માટે, પોતાની જાતને ખુશ કરવા માટે તમે જે બોલો એ બરાબર છે, પરંતુ પ્રજા કોની તરફે છે, કોને મત આપી રહી છે અને જનમત કોની તરફે જઈ રહ્યો છે એ
માત્ર ભારત નહીં, આખું વિશ્વ જોઈ રહ્યું છે. અચ્છા, આ ચુંબક જે અમે બતાવ્યું, પહેલાં તો આ ગ્રાફિક્સની ટીમે આપણે અભિનંદન આપવા જોઈએ વિધિ, કારણ કે ખૂબ જ સરસ અને ખૂબ જ સરળતાપૂર્વક આ આખી બાબતો, આખું જે છે ચિત્ર મહારાષ્ટ્રનું તે Magic બતાવી રહ્યા છે. figure યસ, એ જે મેજિક અમે આપણે બતાવી રહ્યા છે. પણ હા, પાર્થિવરાજભાઈ, આપની વાત અધૂરી હતી, માફી માંગુ છું એ બાબતે, એની વાત પૂરી કરો. અને ખરેખર આ નેતાઓ એક શું લાગે છે, કારણ કે અકબંધ રહેવા જરૂરી છે, ક્યાંક એ બાજુ યજ્ઞેશભાઈની ખેંચાય નહીં. વાતમાં સુધારો કરું. 52, 57 ને 62 ત્રણ ચૂંટણીમાં જવાહરલાલ નહેરુ માટેનો જે ભારતીય જનતા પાર્ટીની જે વિશેષ પ્રેમ છે એટલે યાદ કરાવું કે 3 ચૂંટણી પણ હશે હવે. પણ જે પ્રકારની વાત, જે પ્રકારનું અભિમાન અત્યારે, જે પ્રકારની સત્તામાં બેઠા પછી કે 3 ચૂંટણીમાં અમારા જેટલા ઉમેદવાર જીતીને નથી આવ્યા અને અમારા જેટલો બહુમત નથી મળ્યો, તો ભૂતકાળમાં એ પણ યાદ કરવું જોઈએ કે 84 ને 85માં 2 સંસદ સભ્ય હતા, એ પણ હતા. એટલે પરિસ્થિતિ બદલાય, સમય પણ બદલાય છે. સાથે સાથે જે મુદ્દાની વાત કરીએ કે આ મુદ્દાની ચર્ચા કે તમારા ગઠબંધનમાં તમારી જોડેના લોકો જે પણ હોય છે, તમે એની જોડે વિશ્વાસઘાત કરો છો. એના અનેક ઉદાહરણો મેં પહેલાં પણ આપ્યા. અને એનું બીજું ઉદાહરણ જેડીયુ અત્યારે જે તમારી જોડે છે એ 2 વાર તમારો સાથ છોડીને ગયું છે, એ પણ હકીકત છે. બીજી વાત કે સમગ્ર દેશમાં એક હે તો સેફ હે, નેક હે, આ બધી ચર્ચા કરે, પણ જ્યારે સત્તા અને તકવાદ માટે પોતાની સત્તા ટકાવી રાખવી હોય તો ત્યારે ચંદ્રબાબુ નાયડુ જે ત્યાં 4% મુસ્લિમોને અનામતની વાત કરતા હોય, એને આપવાની વાત કરતા હોય, ત્યાંના મૌલાનાનો પૈસા આપવાની વાતે કરતા હોય, અને કાશ્મીરમાં જઈ અને અમિતભાઈ શાહ 500 રૂપિયામાં ઈદ અને મોહરમના બાટલા આપશે એવી પણ વાત કરતા હોય, ત્યારે એમને તકવાદી કહેવાય. કારણ કે એમના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. સર્વધર્મ સંભાવમાં માનવાવાળી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્પષ્ટપણે એવું માને કે આ દેશમાં બધાનો સરખો અધિકાર છે. અને બીજી બાજુ તકવાદી લોકો આક્ષેપો કરતા પહેલા એક વખત આપણે પણ થોડું જોવાની જરૂર છે કે જેડીએસ સાથે તમે કર્ણાટકમાં સરકાર બનાવી, ત્યારે સેન્ટ્રલમાં બેઠા છે સાહેબ. સ્પષ્ટપણે માનું છું કે એવું 1-2 જગ્યાએ બન્યું હોય, પણ તો એ કેવી એમને રીતે અમારો શક્ય સાથ છે? છોડ્યો છે. અમે તમે એમનો સાથ નીતિશ કુમારને નથી યાદ છોડ્યો. અપાવ્યા, જેડીયુ તમે વાત કરી લીધી. નીતિશ કુમારે પોતે સાથ છોડીને ભાજપ જોડે ગયા છે. પણ અમે જગદીશ, તો- એટલે મને એવું લાગે છે સ્પષ્ટપણે. કે જે આક્ષેપ કોંગ્રેસે કર્યો એનો જવાબ ચોક્કસ યજ્ઞેશભાઈ પાસે લેવો જોઈએ. કે યજ્ઞેશભાઈ, તમે બાજુવાળાને પતાવી જ દો છો, જેની સાથે ગઠબંધન કરો, ભસ્માસુરની ભૂમિકા સ્થાનિક પાર્ટીમાં સંપૂર્ણપણે તમે નિભાવવાની. પતાવી દો. આક્ષેપ કોંગ્રેસનો છે, પાર્થિવરાજભાઈ શું સરસ કહેશો? શબ્દ શોધીને આવ્યા છે. ભસ્માસુર બધા જવાબ માંગે નહીં, છે. તમામ પક્ષો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એ ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ એક વિચારધારા છે. અને ભારતીય જનતા પાર્ટી, હા, હું એ કબૂલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના 2 સંસદ સભ્યો હતા, 2 નહીં 1.5 સંસદ સભ્ય હતા. અને પછી ભારતીય જનતા પાર્ટી ધીરે આગળ વધી અને ભારતીય જનતા પાર્ટી આજે દેશની અંદર સતત 3 વખત સરકાર બનાવી નરેન્દ્રભાઈના સુશાસનમાં. પરંતુ કોંગ્રેસ કેમ ઘસાતી ગઈ? ભારતીય જનતા પાર્ટી ધીરે આગળ વધતી ગઈ, પ્રજાનો જનમત વધારે મેળવતી ગઈ, અને કોંગ્રેસ કેમ ઘસાતી ગઈ એ કોંગ્રેસે વિચાર કરવાની જરૂર છે. કારણ કે તમે તો સત્તા ઉપર હતા જ, અને તમારી જોડે સત્તા હતી ને પ્રજાએ જ્યારે દેશનું આઝાદી મળી ત્યારે પ્રજાએ કળશ તમારા શિર પર જ ઢોળ્યો હતો, અને તમે એ ટકાવી કેમ ન શક્યા? કારણ કે તમારી નિયતમાં ક્યાંક ને ક્યાંક ખોટ આવી, પ્રજાની કલ્યાણની કાર્યો કરવામાં ક્યાંક ને ક્યાંક ખોટ આવી, ક્યાંક ને ક્યાંક તમે સ્વકેન્દ્રિત થયા, ક્યાંક ને ક્યાંક તમે પરિવાર પ્રેમી થયા, ક્યાંક ને ક્યાંક તમે પ્રજા સાથે દ્રોહ કરતા થયા, અને ક્યાંક ને ક્યાંક તમે તમારા પક્ષો જે તમારી જોડે તો સાથી પક્ષો તો પછી પડ્યા, તમે તો એકલા પક્ષે સરકાર બનાવતા હતા. ત્યારે તમારા પક્ષો ક્યાંક ને ક્યાંક તમારે તે છટકતા ગયા, કોંગ્રેસની સરકાર બને, કોંગ્રેસના ટેકા જતા રહે. આ બધી પરિસ્થિતિઓ જે ખરી એ કોંગ્રેસમાં થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ટેકો છોડી દીધો હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પડી ગઈ હોય એવા દાખલા બહુ ઓછા છે. આજે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીએ તોડજોડની રાજનીતિ જો અપનાવી હોત તો આજે એક પોટથી અટલ બિહારી વાજપેયીની સરકાર ન ગઈ હોત. એ વખતે અટલ બિહારી વાજપેયીએ પણ સંસદમાં કહ્યું હતું કે અમે આ તોડજોડની રાજનીતિ કરી શક્યા હોત, પણ ભારતીય જનતા પાર્ટીએ એ નીતિ નથી કરી. એટલા જ માટે આજે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે એના સાથી પક્ષો સાથે સતત 3 વખત સરકાર બનાવી છે. અને ભારતીય જનતા પાર્ટીએ આ કોંગ્રેસ તો જે પ્રમાણે તમે જુઓ કાશ્મીરની અંદર કર્યું છે, શું છે? તકવાદી ગઠબંધન છે. આજે દેશની અંદર તમે બંધારણ હાથમાં લઈને ફરો અને પછી એ બંધારણનું તમે ખૂન કરવાની વાત કરો, 370 ને 35 એના પાછલા બારણે પાછી લાવવાની વાત કરો, તો આ પ્રજા સાથે દ્રોહ નથી? તો બંધારણ હાથમાં લઈને ફરવાના નાટક ન કરવા જોઈએ. પાર્થિવભાઈ, યજ્ઞેશભાઈ જે કહી રહ્યા એક છે બ્રેક એક માટે મહત્વનો મુદ્દો છે. સોરી તમને અટકાવું છું. એક નાનકડા બ્રેક માટે રોકાવાની જરૂર છે. પરંતુ જે પ્રશ્ન અહીંયા અત્યારે ઉઠી રહ્યો છે કે 30 વર્ષ પહેલાની પાર્ટી સાથેની તુલના થઈ રહી છે, શું પાર્ટી પણ એ જ રહી છે, પાર્ટીના નેતાઓ પણ એ જ રહ્યા છે, એ જ સિદ્ધાંતો રહ્યા છે કે કેમ, એ પણ સવાલ છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છીએ. આપ જોતા રહો TV9.
મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામ પર સૌ કોઈની નજર છે. મહારાષ્ટ્રના આંકડાઓ એક તરફ અલગ ઇશારો કરી રહ્યા છે, બીજી તરફ ઝારખંડના આંકડાઓ શું કહી રહ્યા છે. મેજિક ફિગરની નજીક કોણ છે તેને સમજવાનો પણ પ્રયત્ન કરવો છે. સૌથી પહેલાં આપણે જાણકારી આપી દઈએ કે ઝારખંડમાં 41 જે મેજિક નંબર છે તેની નજીક અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય એ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે એટલે ચોક્કસપણે અત્યારનું જે ઓવરઓલ ચિત્ર છે એ કંઈક આવું જ છે કે ભાજપ પ્લસ જે છે તે મેજિક નંબરની ખૂબ નજીક છે અને કોંગ્રેસ પાસે અમુક બેઠકો હજુ પણ 2 થી 3 બેઠકો ઘટે છે કે જે મેજિક નંબરને ક્રોસ કરી શકે. એટલે ઝારખંડમાં કંઈ પણ થઈ શકે છે. એ જે એક્ઝિટ પોલ કિંજલ, મને લાગે છે કિંજલ આની ઉપર એક ટેક લઈએ આપણે. આ 81 સીટ ઝારખંડ તમામ રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સુરક્ષાની દ્રષ્ટિએ પણ બીજેપી અનેક વખત કહી ચૂકી છે, કારણ કે નક્સલ ત્યાં એક એક્ટિવિઝમ જે છે તે ત્યાં સતત વધતું જઈ રહ્યું છે અને બીજેપી એક રીતે એ પ્રચાર કરે છે કે કેન્દ્ર તરફથી તમામ એ સાથ સહકાર મળે છે પણ રાજ્ય તરફથી નથી, એટલે કે રાજ્ય સરકાર તરફથી નથી મળતો. આ દાવાઓ આક્ષેપોમાં દમખમ અને એની વચ્ચેનું આ ઓવરઓલ રિઝલ્ટ 81માં 40 એક થોડીક બીજેપી 1-2 સીટ દૂર છે. દેખો પરિણામો છે ને અત્યારે કંઈ પણ કહેવું થોડુંક વધારે એટલે હશે, કેમ કે જ્યાં સુધી 11 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે જગદીશ. પણ એની પહેલાં જે વાત હતી ભાજપ અને કોંગ્રેસની નીતિ અને નિયમની, યજ્ઞેશભાઈએ જે વાત કરી કે અટલજીએ એક વોટ માટે પણ સત્તા છોડી દીધી હતી, તડજોડની રાજનીતિ નથી કરી, તો પાર્થિવભાઈ આ તડજોડની રાજનીતિ કોંગ્રેસે ભાજપને શીખવાડી અને પછી ભાજપ એક્સપર્ટ થઈ ગયું. થયું શું? તમારી પર 2 આક્ષેપ છે, તમારી નીતિ યોગ્ય નથી અને તમે તડજોડની રાજનીતિ કરો છો. મને વાજપેયીજી કંઈક એવી વાત કરી હતી જે મને જાણમાં છે કે આવી અનૈતિક સરકારને હું ચીમટાથી પણ નહીં અડું. આ પ્રકારની વાત વાજપેયીજીએ જે તે સમયે પાર્લામેન્ટમાં કરી હતી. પણ પછી જો ભૂતકાળમાં છેલ્લા 4-5-10 વર્ષની વાત કરીએ તો કર્ણાટકમાં કઈ રીતે સરકાર બનાવી, રાજ્યસભામાં ગુજરાતમાં શું કર્યું, મહારાષ્ટ્રમાં કઈ રીતે પાર્ટીઓ તોડીને સરકાર બનાવી, મણિપુરમાં કઈ રીતે પાર્ટીઓ તોડીને સરકાર બનાવી, અને આવું અનેક જગ્યાએ શામ દામ દંડ ભેદ અને કરોડો રૂપિયાના વેપાર, ધારાસભ્યની હોર્સ રેડિંગના મુદ્દાઓ. અમારા મહારાષ્ટ્રના સંવાદદાતાએ એવું કહ્યું કે પ્લેન તૈયાર છે, હેલિકોપ્ટર તૈયાર છે અને રિઝોર્ટ પણ તૈયાર છે એવું કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સંજય રાઉત પણ બોલ્યા. અમારા એક સાથી પક્ષના નેતા ખોખાથી બચાવવાના. એટલે પ્રશ્ન એ છે કે ખોખાઓથી બચાવવાની વાત એટલા માટે કરવી પડે કે જે પ્રકારનું વાતાવરણ અને જે પ્રકારની હમણાં બેને પણ વાત કરી આપને ત્યાંથી કે તાવડેવાળો જે પ્રસંગ બન્યો ચૂંટણીના આગલા દિવસે કે રાષ્ટ્રીય મહામંત્રી કરોડો રૂપિયા જોડે પકડાય અને પકડાયા પછી એ વહેંચણી કરતા હોય એવું ખબર પડે અને એમની ડાયરીમાં કરોડો રૂપિયાના વેપાર અથવા તો કરોડો રૂપિયાના જે લોકોને આપ્યા હોય એની નોંધ પડી હોય. એટલે આ પ્રકારની ઘટનાઓ બંગારુ લક્ષ્મણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, લાત લેતા ખુલ્લેઆમ પકડાયા હતા, સજા પણ થઈ હતી. આવું બીજું ઉદાહરણ આપણી સામે પાછું ભાજપના નેતાનું જ આવ્યું છે. એટલે ત્યારે ઈડી, CBI અને આ બધી સંસ્થાઓ ક્યાં હોય છે એ ખ્યાલ નથી આવતો. પણ સ્પષ્ટપણે એવું મારું માનવું છે કે અનૈતિક રસ્તાઓ, ચૂંટણી માટેના જેટલા પણ અનૈતિક રસ્તાઓ છે એ બધા જ રસ્તાઓનો ઉપયોગ બીજેપી ચૂંટણી જીતવા માટે, ચૂંટણી ન જીતી શકે તો સરકાર તોડવા માટે, ધારાસભ્યો ખરીદવા માટે અથવા તો ધારાસભ્યોને ધમકી આપીને, શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ગમે એમ કરીને સત્તા પ્રાપ્તિ કરવી અને એ સત્તા પ્રાપ્તિને પોતે રાષ્ટ્રવાદ ગણાવે છે, જે સમગ્ર દેશના લોકો એમ કહે છે કે આને રાષ્ટ્રવાદ ન કહેવાય, આ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ. તમે વિશ્વાસ અપાવી શકો કે MVA જે છે 91 અત્યારે લીડ કરી રહી છે સેકન્ડ નંબર પર, આમાં કંઈ ફેરફાર નહીં થાય? કમસે કમ અમે તો આવું નહીં કરીએ, કારણ કે જુઓ 176 NDA 176 એમને જરૂર તો નથી. હજી 9 થી 10 નો સમય છે આપણી પાસે, ઘણો બધો સમય બાકી છે. કોણ કેટલા મતે લીડમાં છે અત્યારે શરૂઆતમાં સમજો કે 23 રાઉન્ડ હોય છે ટોટલ. અને આપણે હરિયાણામાં પણ જોયું હતું, શરૂઆતમાં જે રુઝાન આવ્યા હતા તો એક તરફું કોંગ્રેસ જીતતી હતી ને પછી પરિસ્થિતિ બદલાઈ. મહારાષ્ટ્રમાં જલેબી કોણ ખાશે ને કોણ ખવડાવશે? મહત્વનું તો એ છે કે ભાજપના મુખ્યાલયમાં જલેબી છે ગુજરાત. એટલે પેલા શિવાજીના પૂતળામાંથી ભ્રષ્ટાચાર થયો એની જલેબી. પેલા મહારાષ્ટ્રમાં જલેબી બની રહી છે પણ ઝારખંડમાં નથી બનતી હજી, ખબર નહીં ત્યાંથી કોઈ સમાચાર ભાજપના મુખ્યાલય પર તો બનવા લાગી છે ત્યાં તો. ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી રહ્યા છે. હું અત્યારે પણ કહું છું, 2 વાગે પણ કહીશ ને સાંજે પણ. નહીં પણ સામ દામ દંડ ભેદ વાળી વાત છે. સામ દામ દંડ ભેદ જો
સતત 3 વખત દેશની અંદર ચૂંટાયેલી સરકાર બને, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સતત 30 વર્ષનું સુશાસન આપે, 156 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળે, મેટાડોરમાં ભરાય એટલા કોંગ્રેસના ધારાસભ્યો થાય અને પછી ઇનોવા જેટલા રહી જાય. આ બધી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ જનમતની પરિસ્થિતિ. જનમતમાં ક્યાં તોડજોડની રાજનીતિ આવી? આજે પ્રજા મત આપી રહી છે. 176માં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં આગળ છે. મધ્યપ્રદેશમાં તો જુઓ તમે, સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી. રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. અને એ જનમત જ્યારે મળતો, અમને અમારી સરકાર નથી મળતી હોતી, અને હિમાચલ પ્રદેશમાં નહોતી બની, તો ભારતીય જનતા પાર્ટીએ હાર સ્વીકારી. એવું નથી કે નથી સ્વીકારતા અમે, પરંતુ જ્યાં જનમત મળે છે એને તમે તો તોડજોડની રાજનીતિ કહેતા હોય તો એ ખોટી વાત છે. અને એકની એક વાર માત્ર 3 વખત મારે કરવાનો કોઈ મતલબ નથી કે ગઈ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનો જ જન્મત હતો, અને એ રાષ્ટ્રવાદનો જ જન્મત હતો, વિકાસનો જ જન્મત હતો. ઉભરતી હોય છે ત્યાં કોઈ બહુ તોડજોડ થતી નથી, પણ જ્યાં થોડાક કટ ફાઇટ હોય ત્યાં તોડજોડ થતી હોય છે, તેવું આપણે જોયું છે. એ કોંગ્રેસની રીતિ હશે. ભારતીય જનતા પાર્ટી એના જે ના, હું તો સિદ્ધાંતો BJP સાથે side ભરેલા વાત હોય કરું એવા પક્ષોને સાથે ભારતીય જનતા પાર્ટી રાખી અને સરકાર Okay. બનાવે છે. વિધિ, એમાં પરંતુ એવું ક્યાંક ને છે, ક્યાંક હા. સિદ્ધાંતોને કોઈ નેવે મૂકતું હોય કે તો ભારતીય ભાજપ- જનતા પાર્ટી એનો સાથ પણ છોડતી હોય. ભાજપ એ જુએ છે, ગુજરાતમાં તો મેં જોયું છે કે જે કોંગ્રેસના એવા નેતાઓ કે જે જમીન સાથે જોડાયેલા નેતાઓ છે એમને ચૂંટણી પહેલા લઈ આવવાના અને કાં તો પછી પેટા ચૂંટણી કરાવવાની. યજ્ઞેશભાઈ, તમે ભાજપમાં આવ્યા ત્યાર પછી તમે કેટલી પેટા ચૂંટણી જોઈ છે ગુજરાતમાં? ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, દરેક નેતાઓના નિવેદનો આપના TV9 ના માધ્યમથી પણ મેં જોયેલા છે કે એ લોકો એમની જાતે કોંગ્રેસ છોડીને આવ્યા છે. કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા ગયું નથી કે તમે કોંગ્રેસ છોડો. એ પોતે નિવેદન આપ્યા છે. એમને કયા નેતાની વિરુદ્ધમાં શું નિવેદન આપ્યા છે એ અત્યારે કહેવું પણ એ યોગ્ય નથી. મને એક નાનકડા બ્રેક માટે રોકાવાનું કહ્યું છે. એક બ્રેક માટે રોકાઈ જઈએ છીએ. ચર્ચાઓ આગળ પણ ચાલતી રહેશે અને આંકડાઓ સતત બદલતા રહ્યા છે, તેની વચ્ચે વિશ્લેષણ પણ યથાવત રહેશે. એક નાનકડું બ્રેક, આપ જોતા રહો TV9.